કચ્છના ભુજમાં ઇન્સ્ટાગ્રામની ફેક આઈડી બનાવી છેતરપિંડી આચરતા શખ્સો ઝડપાયા। સોનું અને ભારતીય ચલણની નોટોના વિડીયો અપલોડ કરી અને લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનો આરોપ છે। પોલીસે અકબર અબ્બાસ કેવર અને ફહીમ અબ્દુગની ચાકીની ધરપકડ કરી છે। ભુજમાં આવેલા અકબર કેવરના ફાર્મ હાઉસ પર છેલ્લા 1 વર્ષથી લોકો સાથે સંપર્ક કેળવી અને છેતરપિંડી કરતા હતા। અબ્બાસ કેવરે ફેસબુક એકાઉન્ટ મહેશ સોની તથા ફહીમ અબ્દુલ ગનીએ ભાવેશ સોની નામની ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કે ફહીમ અબ્દુલ ગની અને અકબર અબ્બાસ કેવર એ લોકો ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી બનાવી અને સોનાના બિસ્કિટ બાબતે લોકો સાથે છેતરપિંડી કરવાની ફિરાકમાં છે। જે અનુસંધાને તે લોકોએ બાતમીવાળી જગ્યાએ જઈ અને બંને આરોપીઓના ઈસમોના જે ફોન અને એમના વોટ્સએપ ચેટિંગની તપાસ કરી બિસ્કિટના અલગ અલગ વિડીયો બનાવી અને લોભામણી જાહેરાતો જેવું આપી અને લોકોને છેતરવા માટેની એ ફિરાકમાં હતા। તે દરમિયાન પોલીસ કર્મચારીઓએ તેમને પકડી લીધા છે।